આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં આઈએન ટેકરાવાલા સ્કૂલ વિવાદની જે ઘટના બની હતી, તેમાં કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સ ખોટી રીતે ચાલી રહ્યાની રાવ ઉઠવા પામી છે, બૂમ ઉઠવા પામી છે। સેલ્ફ ફાઇનાન્સના વર્ગો ખોટી રીતે ચાલતાની રાવ ઉઠવા પામી છે। ફરિયાદ ઉઠી છે। આઈએન ટેકરાવાલા સ્કૂલના ટ્રસ્ટીએ આ ખુલાસો કર્યો છે। તો સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 10 વર્ષની સ્કૂલ ચાલે છે। 10 વર્ષથી ત્યાં સ્કૂલ ચાલે છે સેલ્ફ ફાઇનાન્સ, અને લોકો દ્વારા કહેવામાં આવ્યું છે મંજૂરી લેવામાં આવી નથી, એ વાત સદંતર ખોટી જણાઈ રહી છે। બીજી તરફ ડીઈઓ દ્વારા કોઈ સ્થળ તપાસ પણ કરવામાં આવી નથી, તો અત્યાર સુધી કોઈ તપાસ થઈ નથી। જૂન 2024માં ગુજરાત માધ્યમિક સચિવ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। સેલ્ફ ફાઇનાન્સ શાળા બંધ કરવાની ભલામણ ડીઈઓ દ્વારા કરવામાં આવી છે। તો ગુજરાત બોર્ડને સેલ્ફ ફાઇનાન્સ શાળા બંધ કરવાની ભલામણ થઈ છે। તો સુરતમાં આઈએન ટેકરાવાલા સ્કૂલ વિવાદમાં આવી છે। ફરી એકવાર કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સ ખોટી રીતે ચાલી રહી હોવાની ફરિયાદ ઉઠી, તો સેલ્ફ ફાઇનાન્સના વર્ગો ખોટી રીતે ચાલતાની રાવ ઉઠવા પામી છે। તો આઈએન ટેકરાવાલા સ્કૂલના જે ટ્રસ્ટીએ આ ખુલાસો કર્યો છે, ટ્રસ્ટી દ્વારા જ ખુલાસો કરવામાં આવ્યો છે। સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 10 વર્ષથી સ્કૂલ ચાલી રહી છે। શ્રીમતી ફોરમબેન દલાલ, હું સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે છેલ્લા 10 વર્ષથી સંકળાયેલી છું। અત્યારે જે પત્રકમાં છપાયેલું છે કે ભાઈ મંજૂરી લીધી નથી, સ્થળ તપાસ કરેલો છે, એ બધી વાત સદંતર રીતે ખોટી છે। કોઈ ડીઓશ્રી દ્વારા સ્થળ તપાસ થયેલ નથી। ડીઓશ્રી દ્વારા અમને કોઈ લેખિતમાં સૂચના આપવામાં આવી નથી, અને અત્યારે અમારું જે આઈએન ટેકરાવાળા ઇંગ્લિશ મીડિયમ, એની મંજૂરી અમને જૂન 2024માં ગુજરાત સચિવશ્રી દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિયમો અનુસાર મળેલ છે। એટલે જો ડીઓશ્રી આવી ભલામણ કરતા હોય બોર્ડને કે આપણે સેલ્ફ ફાઇનાન્સ શાળા બંધ કરી દેવી જોઈએ, તો એના માટે જવાબ આપવો, અમે એના માટેની સ્પષ્ટતા બોર્ડ સાથે કરીશું। પરંતુ ધોરણ 9 થી તો ઉચ્ચતર માધ્યમિકની ઇંગ્લિશ મીડિયમની શાળાની મંજૂરી લેવા માટેની કેમ આગળ કેટલા વર્ષથી શાળા ચાલતી હતી ઇંગ્લિશ મીડિયમ? હા, ઇંગ્લિશ મીડિયમ શાળા 2016 થી કાર્યરત છે। 8મા ધોરણ પછી 9મું ધોરણ આવ્યું, એટલે બાળકોને તો અમારે કેરી ફોરવર્ડ કરવા જ પડે। તો એના કારણે અમે બોર્ડમાંથી નિયમો અનુસાર જે રીતનું એ લોકોનું પ્રોસિડર હોય છે એ રીતે અમે મંજૂરી લીધી હતી।